Hello everyone, welcome back to my channel. I am excited to show you Anantara Abodh by Sridhar Group located in Science Park. અનંતારા અબોધની કનેક્ટિવિટી અને લોકેશનની વાત કરીએ તો લોકેશન છે સાયન્સ પાર્ક, જે તમે જોઈ રહ્યા છો. પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો સાયન્સ સિટી દેખાઈ બી રહી છે, ડ્રોનમાં પણ દેખાયું હશે. પ્લસ અહીંયાથી 400 મીટરના અંતરે એસપી રિંગ રોડ આવી જાય છે અને 2 કિલોમીટરના અંતરે તમારો સિલત સર્કલ, થલતેજ અને હેબતપુરની સીધી કનેક્ટિવિટી અહીંયાથી મળશે. તો મિત્રો સાયન્સ પાર્કની વાત કરીએ તો આ એક રેસિડેન્શિયલ ઝોન છે જ્યાં તમને કોમર્શિયલ નહીં મળે. પ્લસ એની ખાસ વાત એ છે કે આ ટીબી રોડમાં તમને 60 ફૂટથી લઈને 200 ફૂટ સુધીના તમને અહીંયા રોડ મળે છે. પ્લસ અહીંયા તમને 5 ઓક્સિજન પાર્ક મળશે. આ એક R3 લો રાઇઝ ઝોન છે જ્યાં તમને સરાઉન્ડિંગ બધા બંગલો છે. અને ખાસ વાત મિત્રો એ છે કે આ અર્બન ગ્રીન ઝોન એરિયા તરીકે આ એરિયા ડેવલપ થઈ રહ્યો છે. ટ્રુલી વાત કરું તો આ એક પોશ એરિયા છે. લેટ્સ ચેક ઇટ આઉટ. This premium residential project offers world-class amenities like gym, like indoor games, kids play area, multi-purpose hall, like landscape garden, senior citizen area and children play area, library for book lovers. Anantara Abodh is a more than just a home. It's lifestyle, like a swimming pool. Now it's time to check out the sample house. It's beautiful sample house. તો આપણે આવી ગયા છીએ અનંતારા અબોધ. હવે આપણે જોવાના છીએ સેમ્પલ હાઉસ. સેમ્પલ હાઉસમાં પહેલાં આવે છે ફોયર. અનંતારા અબોધની ખાસ વાત એ છે કે અહીંયા તમને એક ફ્લોર પર માત્ર 2 જ યુનિટ મળશે. એઝ યુ કેન સી, તમે જોઈ રહ્યા છો 2 લિફ્ટ અને 2 યુનિટ છે. આટલું સરસ મજાનું ફોયર મળશે 2 યુનિટ સાથે અને 2 લિફ્ટ સાથે, એટલે તમારી પર્સનલ લિફ્ટ પણ કહી શકાય. હવે આપણે વાત કરીએ ઘરની, તમારા ઘરની. તો આપણે આવી ગયા છે અનંતારા અબોધના સેમ્પલ હાઉસમાં. તો તમે જોઈ રહ્યા છો કેટલું સરસ મજાનો લિવિંગ રૂમ છે. તમે નોટિસ કર્યું હશે કે આ લિવિંગ રૂમ એ હ્યુજ છે, બહુ જ મોટું છે. આ લિવિંગ રૂમની જે સાઇઝ છે એ છે 15 ફૂટ બાય 18 ફૂટની. આટલો તમારો સરસ મજાનો લિવિંગ રૂમ આવી જશે. પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો. હું દરેક વિડીયોમાં કહેતો આવું છું કે જે વોલ હોય છે, જે સોફા પાછળની વોલને જો તમે સરસ મજાની રીતે ડેકોર કરો તો લિવિંગ રૂમ એ બહુ જ સારું લાગે. શ્રીધર ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ મજાનું લિવિંગ રૂમ ડેકોર કરવામાં આવ્યો છે. હવે આપણે વાત કરીએ ડાઇનિંગ રૂમની. લિવિંગ રૂમ બાદ આપણે આવી ગયા છે ડાઇનિંગ એરિયામાં. ડાઇનિંગ એરિયા તમે જોઈ રહ્યા છો કેટલો સરસ મજાનો ડાઇનિંગ એરિયા છે. આ ડાઇનિંગ એરિયાની જે સાઇઝ જે છે એ છે 11 ફૂટ બાય 11 ફૂટ. આ ડાઇનિંગ એરિયા મને ખાસ કેમ પસંદ આવ્યો તમને રીઝન કહીશ. સૌથી પહેલાં આ જે ડાઇનિંગ એરિયાને લિવિંગ રૂમની અટેચ જે વિન્ડો છે એ બહુ જ મોટી છે. પ્લસ અહીંયાથી તમે બાલ્કનીમાં પણ કન્વે કરી શકો છો. મોર્નિંગમાં જસ્ટ ખાલી તમે 2 વિન્ડો ઓપન કરશો, એના પડદા ખોલશો તો તમને એટલી સરસ સનલાઇટ મળવાની છે એ અત્યારે પણ તમે જોઈ રહ્યા છો. અહીંયા તમને સરસ વેન્ટિલેશન પ્લસ સનલાઇટ પણ મળશે. હવે આપણે વાત કરીએ બાલ્કનીની. તો હું આવી ગયો છું બાલ્કનીમાં. બાલ્કનીમાં તમે જોઈ રહ્યા છો કેટલી સરસ મજાની બાલ્કની છે અને અહીંયા મને બહુ જ વધારે મજા આવી રહી છે. રીઝન એ છે કારણ કે આ એક R3 ઝોન છે, R3 લો રાઇઝ ઝોન છે, એટલે કે અહીંયા આજુબાજુમાં તમને બધા બંગલોઝ મળશે. એના લીધે અહીંયા સરસ મજાની હવા આવી રહી છે. અને મને ખરેખર અત્યારે ગરમી ચાલી રહી છે તો એવું ફીલ થતું હોય કે એસીમાં જો, પણ અત્યારે એવું ફીલ થઈ રહ્યું છે કે અત્યારે થોડીક વાર શૂટ બંધ કરીને કલાક અહીંયા બેસી રહો. પણ જવું પડશે, મારે તમને કિચન પણ બતાવવાનું છે. તો હવે આપણે વાત કરીએ કિચનની. હવે આપણે આવી ગયા છે કિચન એરિયામાં. કિચનની જે સાઇઝ જે છે એ છે 11 ફૂટ બાય 10 ફૂટ. શ્રીધર ગ્રુપ દ્વારા તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું ફર્નિચર અહીંયા કરવામાં આવેલું છે. આવું જ ફર્નિચર તમે તમારા ઘરમાં કરી શકો છો. પ્લસ અહીંની ખાસ વાત મને એ ગમી કે અહીંયા તમારો સ્ટોરરૂમ આવી જશે. સ્ટોરરૂમની સાઇઝ પણ બહુ જ મોટી છે અને અહીંયા તમારો આવી જશે વોશ એરિયા. વોશ એરિયા એટલો મોટો છે કે જ્યારે તમે અહીંયા વોશિંગ મશીન રાખશો તો પણ સરસ મજાની સ્પેસ વધશે, જ્યાં તમે સારી રીતે યુટિલાઇઝ કરી શકશો. તો હવે આપણે વાત કરીશું 4 બેડરૂમ વિશે. અને એ બેડરૂમ બહુ જ મસ્ત છે.
હું તમને રીઝન કહીશ. તમે જોયું હશે કે સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે લિવિંગ રૂમમાં આવ્યા ત્યાંથી તમને કિચન નહીં દેખાતું હોય, કિચનથી તમને લિવિંગ રૂમ નહીં દેખાતું હોય, કારણ કે અહીંયા પ્રાઇવસીનું ધ્યાન આપવામાં આવેલું છે, સેપરેટ છે. એવી જ રીતે બેડરૂમ પણ સેપરેટ છે. હવે આપણે વાત કરવાના છે બેડરૂમ વિશે. બેડરૂમ વિશે જાણતા પહેલાં અહીંયા તમારો આવી જશે કોમન ટોયલેટ અને એની સાઇઝ બહુ જ મોટી છે. હવે આપણે વાત કરીએ બેડરૂમ વિશે. તો આ છે માસ્ટર બેડરૂમ નંબર 1, જેની સાઇઝ જે છે એ છે 16 ફૂટ બાય 11 ફૂટ. અહીંયા તમને અટેચ ટોયલેટ મળી જશે. કિંગ ક્વીન સાઇઝ તમે બેડ અરેન્જ કરી શકો છો, પ્લસ અહીંયા તમે કબાટ, પ્લસ અહીંયા જે પ્રમાણે ફર્નિચર અરેન્જ કરવામાં આવેલું છે તમે જોઈ રહ્યા છો કે કબાટ કર્યા પછી પણ અહીંયા કેટલી બધી સરસ મજાની સ્પેસ વધી રહી છે. આવી રીતે તમે 2 ચેર પણ રાખી શકો છો, પ્લસ સ્ટડી ટેબલ પણ અરેન્જ કરી શકો છો અને તમે ટીવી પણ અરેન્જ કરી શકો છો. સરસ મજાનું પાછળ વિન્ડો આપેલી છે. હવે આપણે વાત કરીશું માસ્ટર બેડરૂમ નંબર 2 વિશે. તો આ છે માસ્ટર બેડરૂમ નંબર 2, જેની જે સાઇઝ જે છે 16 ફૂટ બાય 11 ફૂટની તમારી સાઇઝ રહેશે. સેમ તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનું ફર્નિચર સાથે તમે સ્ટડી ટેબલ પણ અહીંયા અરેન્જ કરી શકો છો. અહીંયા પણ તમને વિન્ડો મળે છે. માસ્ટર બેડરૂમ 1ના અંદર જે સાઇઝ હતી અને જે અટેચ ટોયલેટ હતું સેમ સાઇઝનું તમને માસ્ટર બેડરૂમ 2માં મળશે. હવે આપણે વાત કરીએ માસ્ટર બેડરૂમ નંબર 3ની. તો આ છે માસ્ટર બેડરૂમ નંબર 3, જેની સાઇઝ જે છે 18 ફૂટ બાય 11 ફૂટ. તમે જોયું હશે કે માસ્ટર બેડરૂમ નંબર 1, માસ્ટર બેડરૂમ નંબર 2, જેમાં 16 બાય 11ની સાઇઝ હતી, અહીંયા તમને મળે છે 18 બાય 11ની સાઇઝ. શ્રીધર ગ્રુપે અહીંયા સરસ મજાની રીતે તૈયાર કરેલું છે આ સેમ્પલ હાઉસ. કિંગ ક્વીન સાઇઝ એઝ યુઝ્યુઅલ બેડ આવી જાય તો પણ અહીંયા પણ તમે સરસ મજાનો રાઉન્ડ બેડ પર અરેન્જ કરો હોય તો પણ થઈ શકે એવું છે. બહુ મોટી સ્પેસ છે. 2 ચેર આવી જશે જે પ્રમાણે અહીંયા આપેલી છે. અહીંયા તમારો સ્ટડી ટેબલ આવી જશે. માસ્ટર બેડરૂમ નંબર 2માં જેવી રીતે બુકનો સેલ્ફ રાખેલો હતો એવી રીતે પણ તમે અહીંયા બુક સેલ્ફ પણ રાખી શકો છો, તો પણ ઘણી એવી સ્પેસ વધશે. અહીંયા જે અટેચ ટોયલેટ મળે છે એની સાઇઝ પણ સારી છે, એ સૌથી મોટું છે. મિત્રો આ છે ચિલ્ડ્રન રૂમ, જેની સાઇઝ જે છે એ છે 12 બાય 10 ફૂટ. તમે જોઈ રહ્યા છો સરસ મજાનો બેડ છે. જનરલી કેવું હોય છે 4 BHKના જેટલા પણ ઘર જોતો હશું, 3 BHKના ઘર જોતો છું, એમાં સૌથી મોટો બેડ હોય, એના પછીનો બેડ, એના પછીનો બેડ, એવી રીતે સાઇઝ ઘટતી હોય છે. અહીંયા શ્રીધરે એ કંજૂસી નથી કરેલી. તમે અહીંયા જે સાઇઝ જે ચિલ્ડ્રન રૂમની સાઇઝ છે એ છે 12 ફૂટ બાય 10 ફૂટ. સરસ મજાનું એ તમે ફર્નિચર કરશો અને જો છોકરાઓને ગેમ રમવાની આદત હશે એમનું સ્ટુડિયો પણ અહીંયા ઇઝીલી અરેન્જ થઈ શકશે. પ્લસ મેં તમને સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી કે પ્રાઇવસીનું ધ્યાન આપવામાં આવેલું છે. અહીંયા 3 બેડરૂમમાં અટેચ ટોયલેટ હતું, ચિલ્ડ્રન રૂમમાં પણ અટેચ ટોયલેટ છે. તો આ વસ્તુ ખૂબ સરસ છે. હવે આપણે વાત કરીશું શ્રીધર ગ્રુપના વિશે. હવે આપણે વાત કરીએ થોડીક અનંતારા અબોધ વિશે. અનંતારા અબોધમાં તમને મળે છે 3 બ્લોક A, B અને C. અહીંયા તમને પેન્ટ હાઉસ મળી જશે. પ્લસ એની ખાસ વાત એ છે કે અહીંયા એક ફ્લોર પર માત્ર 2 યુનિટ છે. ઈસ્ટ અને વેસ્ટ ફેસિંગના તમને અહીંયા ઘર મળી જશે. પ્લસ અહીંયા -2 બેઝમેન્ટ છે. અહીંયા દરેક બ્લોકના નીચે એમ્યુનિટીઝ મળે છે, જેવી કે મેં સ્ટાર્ટિંગમાં તમને બતાવી લક્ઝુરિયસ એમ્યુનિટીઝ અહીંયા મળી રહેશે. અહીંયા તમને 14 માળનો આ પ્રોજેક્ટ છે. અહીંયા તમને મળે છે 78 યુનિટ્સ, એટલે લિમિટેડ ફ્લેટ્સ અહીંયા છે. આ પ્રોજેક્ટ જો તમને ગમ્યો હોય નહીં, તમને ગમ્યો છે તો અત્યારે જ વિઝિટ કરો અને એમને કોલ કરો 7575081000 પર. પ્રોપર્ટી પાંડાની ઓફિસમાં આવો, તમે પ્રોજેક્ટને વધુ સમજો અને અમે અહીંયા તમને ખુદ વિઝિટ કરાવીશું. અને અમે પ્રોપર્ટી પાંડા કોઈ પણ જાતનો ચાર્જ લેતી નથી, 0% બ્રોકરેજમાં વર્ક કરે છે. કસ્ટમર માટે અમે ફ્રી છીએ, તો અત્યારે જ કોલ કરો. શ્રીધર ગ્રુપના ઓનર સરવિલ શ્રીધર સાથે અમે પોડકાસ્ટ કરેલું છે. તમે એના અંદર અમે સારી એવી વાત કરી છે રિયલ એસ્ટેટ વિશે, અમદાવાદ વિશે. તમે ઉપર ટેપ કરશો તો શ્રીધર ગ્રુપ વિશે પણ માહિતી મળશે. सही है बंदा प्रॉपर्टी बैंडा आजमा के देखो बंदा.